જામજોધપુર ખાતેથી સૌરાષ્ટ્રના નર્મદાના નીર થકી સિંચાઈના પાણી માટે પ્રથમ આંદોલનની શરૂઆત થઈ છે। જામજોધપુર લાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં સેંકડો ખેડૂતો જોડાયા હતા। 13 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં સૌની યોજનાનું સર્વે કરાયું હતું। જામજોધપુર તાલુકામાં મુખ્ય પાઇપલાઇનથી માત્ર 7 થી 8 ગામોને સિંચાઈનું પાણી મળે છે। આથી બાકીના ગામોને ન્યાય મળે તે માટે પાઇપલાઇનની 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામડાઓમાં નદી અને ચેકડેમો ભરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા જામજોધપુર તાલુકાના ખેડૂતોના પ્રાણ પ્રશ્ન સમા સૌની યોજનાનું પાણી જે મુખ્ય લાઇનથી 5 કિલોમીટરની અંદર આવતા નદી તળાવો અને જળાશયો ભરવાની માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આમ તો સૌની યોજનાની જાહેરાત 2012થી કરવામાં આવી હતી અને જામજોધપુર તાલુકાના લગભગ 30થી વધુ ગામોના સર્વે નંબરોમાંથી સૌની યોજના પસાર થઈ રહી છે, પણ માત્ર 7 થી 8 ગામના ખેડૂતોને જ સૌની યોજનાના પાણીનો લાભ મળી રહ્યો છે। ત્યારે જામજોધપુર તાલુકાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈના પાણી મળે એના માટે એક રેલી યોજી અને મામલતદારશ્રીને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમારા જામજોધપુરની અંદર સાતવડ, વાવડીની વાય અને પાંચિયારી એ એવા વિસ્તાર છે કે જ્યાં ધાણા અને ચણાની અંદર પણ ખેડૂતોને પાણી ઘટે છે। જો આ સૌની યોજના જે હેમંતભાઈ ખવાસે સરસ મજાનું એક આવેદન આપીને ખેડૂતને રજૂઆત કરી, જો એ 100% શક્ય બને તો ઉનાળામાં પણ વાવડીની વાય, સાતવડ, પાંચિયારી કે જે વિસ્તારની અંદર પાણી નથી તો એ વિસ્તારમાં પણ પાણી મળે એવી મારી સરકારશ્રીને વિનંતી છે।